ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? સ્વાગત છે અમારું આ નવા મસ્ત મજાના વ્લોગમાં. તો અત્યારે બધું ચા દૂધ ને એ લોકોને પીવાઈ ગયું છે. મેં ચા ને ભાખરી ખાઈ લીધા છે અને એ બંને ત્યાં એના હાઉસમાં રમવા મળી છે. અને આજનું વેધર પણ જો સુરત દાદા જો સમર છે અમારે, પણ બહાર નીકળો ને એટલે ઠંડી પણ લાગે. તો જો બેનું ખાઈ રહ્યું છે આઈસ્ક્રીમ, અને અત્યારે કોપમાં છે ઓફર કે બે પીઝા સાથે આઈસ્ક્રીમ ફ્રી. હા, તો અમારા જે અમે એરિયામાં રહીએ છીએ થોનમાં, એ ત્યાં સેન્સબરી અને લીડલ બે સ્ટોર છે, અને બીએમ છે એ તો બહુ દૂર છે. એટલે અહીંયા સેન્સબરી લીડરમાં જવાના છીએ, તો તમને ત્યાંનું શું શું છે એ હું તમને બતાવીશ. તો ચલો, જો અહીંયા ચાલી રહ્યું છે વર્લ્ડ ચર્ચ. તો બેને કેટલા સિલેક્ટ કર્યા? 1, 2, 3, Mama. 6 કર્યા. ઓકે, તો બસ જો આ કામ ચાલી રહ્યું છે અહીંયા. અને અમારે આ બેન જો વળ ખાઈ રહ્યા છે. બેન બેસી ગયા સાયકલમાં. પડશે, હાલે તો બોટલ મૂકતો અંદર. પમ્પકિન જ છે જો કેટલા મોટા. આપણે જેમ ઓલા ચીભડા આવે ને, પાકલ ચીભડા થઈ ને એવી રીતે થઈ ગયા જો. અને આ ટમેટા જો એ લોકોએ કેવી રીતે બાંધી દીધા છે ને. આમાં મકાઈ જો, એપલ જો છે ને, એટલા મસ્ત આવ્યા છે. આ છે અમે જે અમારું ઘર પાછળ જે કબ્રસ્તાન પડે છે ને, આ એ બધો રસ્તો એ જ છે જો. આ બધો ત્યાંથી માંડી અહીંયાથી સામે જો ગાડી આવી, ત્યાં રોડ દેખાય ને, એ બધું જ કબ્રસ્તાન જ છે. અને આ લોકોને થોડા કોઈ થોડી જગ્યા લઈને એ બધા ગ્રીન હાઉસ બનાવ્યા. તો આ મારા ઘર પાછળની જે જગ્યા પડે ને એ બધી છે. હા, બાબુને ઠંડી લાગી ને જો. ઠંડી લાગી બાબુ? થોડી સગી થાય. જો આ છે બેરી, બ્લેકબેરી કે ને એ છે. ધોમ આવીશ પણ બ્લેકબેરી આપણે લઈ આવી છે. આમાં તો ધોમ છે. હા, તો આમાં તો ખરી ગઈ છે કેટલી, તો જો અંદરથી જો કેટલી ખરી ગઈ છે. આ નાની જ રહી છે, રહેવા દે તો. ત્યાં છે ને બ્લેકબેરી ના ફ્લાવર છે. પોઈઝન નથી, પોઈઝન થોડું હોય યાર. એક બસમાં આવી રીતના વ્હાઈટ કલર નું હોય અને પોઈઝન નું ગ્રીન હોય, ગ્રીન માંથી રેડ થાય, રેડ માંથી બ્લેક થાય. છે ને તોમ છે. તો આવી ગયા રસ્તા પર છે ને ગાડીઓ, ટુ વ્હીલ, કારણ કે એની પ્રાઇસ જ એટલી હોય છે. 14,495 પાઉન્ડ આવી ગયા અમે સેન્સબરીમાં છે. તો સામે છે લીડલ. આવી ગયા છીએ અમે સેન્સબરીમાં. જો આ સિંગ છે, કેટલાની છે? 2.5 પાઉન્ડની. અને આવે કેટલી? 500 ગ્રામ. આ બ્લુબેરી 1.80ની, રાસબેરી 1.90ની, અને સ્ટ્રોબેરી એ 2.25ની. ગ્રેપ્સ છે 1.80ની. જો આ મેંગો છે 1.20નો છે, પણ આ રિડ્યુસ થયું છે ને
એટલે Expiry date આવે એક્સપાયરી ડેટ આમાં એક્સપાયરી ડેટ આવે. આ લેમન છે જો 1.5 પાઉન્ડના 5 આવે. ખાટા એપલ આવે આવા 2 ને 20 પૈસા. જો આ બધા સલાડ, આ બધા ટોટલી આ બધા સલાડમાં યુઝ કરે. ડુક્કર ને કાવનું બધું મિક્સ અલગ અલગ. ચિકન 80 પૈસાનું એક. કોરિયન્ડર છે, કોરિયન્ડર 52 પૈસાનું. કેટલા ગ્રામ આવે? 30 ગ્રામ આવે. ઓનિયન લીલા કાંદા 65 પૈસા. સ્વીટ કોર્ન 1 ને 39 પૈસા. જો આ વટાણા આવે, આમાં અંદર તો દાણો તો હોય જ નહીં, તો ખબર નહીં આ લોકો સલાડમાં યુઝ કરતા હશે. આ ફણસી 300 ગ્રામ આવે, 1 ને 16ની. આ કાકડી આવે 89 પૈસા. આ આવોકાડો 89 પૈસાનો એક. આ છે ગાર્લિક 95 પૈસાના 4 પીસ આવે. આ કેરેટ 70 પૈસા હોય ને એવું પણ 70 પૈસા. એ બધા છે. ના ઓનિયન 95 પૈસા. અને આ છે 1 ને 10 પૈસા. આમાં 3 નંગ આવે. અને આ છે તો પીસીસ ઉપર છે. જો આ મશરૂમ 1 ને 15 પૈસા. અને આ બ્રોકલી 1 ને 15 પૈસા. અને આ ફ્લાવર નહીં, 1 પાઉન્ડનું ફ્લાવર છે, પણ અહીંયા ફ્લાવર સારું છે જ નહીં. ટામેટા નથી લેવાના. કેપ્સિકમ જો 59 પૈસાનું એક. ઓકે. અને આ 1 ને 65 પૈસાના આ ટામેટા છે. 5 ટમેટા આવે 2 પાઉન્ડના. અને અહીંયા છૂટા આવે તો એ છે 1 ને 75 પૈસાના કિલો. સ્ટેશનરી વિભાગ છે. બટર લેવાનું છે ને ઘી માં. હા, ઘી બનાવવા માટે. ઓકે. 240 છે. આ બધા બટર છે. આ યોગર્ટ છે. તો જો આ છે 4 લેવા 5 ઓર્ગેનિક બટર. અને એમાંથી બનાવીશું ઘી. અને આમાં 98% ક્યાં છે લખ્યું નથી, પણ ખાલી 1.5% મીઠું છે, બાકી બધું મિલ્ક છે ને. હા મિલ્ક એટલે મતલબમાં મિલ્કમાંથી જ બનેલું છે. તો આનું ઘી મસ્ત બને છે. તો જે કોઈને બનાવવું હોય તે આ બટરમાંથી બનાવજો, બહુ મસ્ત ઘી થશે. અને આની પ્રોસેસ પણ હું ઘરે જઈને બનાવીશ ને ત્યારે બતાવીશ. જો આ ઇમ્પોર્ટેડ વસ્તુ છે ને, બધી કઈ ક્વોલિટી આવે. જોકે જે પીતા હોય એને ખ્યાલ હોય, બાકી તો કોઈને ખબર તો પડવાની જ નથી. આમાં 7 pound છે. Oh my god. છે જો આ કેટલા પાઉન્ડનું છે બોટલ? Wait. 37 પાઉન્ડ. Oh my god. તો છે ને. બાકી બધું છે મેડિકલ વિભાગ. ટૂથપેસ્ટ ને શેમ્પૂ ને બેબી ફૂડ્સ ને સ્ટેશનરી ને કોસ્મેટિક ને એ બધું. આ છે બધી અલગ અલગ બ્રેડ છે ને. આમાં છે બ્લીચ, ટોયલેટ ટિશ્યુ, લોન્ડ્રી, કિચન રોલ, બિન બેગ, બધું જ આમાં છે. ચપને એ છે
કેચઅપ, માયોનીઝ, પછી સલાડ ક્રીમ ને એ બધું છે. કેચઅપ એ અલગ અલગ છે. સોસ પાસ્તા ને એ બધા જો અલગ અલગ પાસ્તા છે ને. રાઈસ પણ અલગ અલગ છે. પંક્તિ પેપ્સી પેપ્સી આ બધા સિરિયલ એગ્સ છે ને. આ બધી અલગ અલગ આ બધું જ જો આ પ્રોપર બધું ઈ જ છે. આ બંને વિભાગ છે કે છેકથી છેક સુધીના બંને વિભાગ એ જ છે. £51 વિસ્કી છે આ બધી 52-50 છે ને. બધી પ્રાઇઝીસ અલગ એવી પ્રાઇસ 47 કારણ કે આ વિભાગ જ એ જ છે. કારણ કે અહીંયા એની વગર તો કોઈને ચાલતું જ નથી. એ બધા વાઈન, આ બધા બિયર. વ્હાઈટ વાઇન આ બધા બિયર છે. આ બધી વિસ્કી તો આજકાલ નહીં પબ્લિક છે નહીં, નહીતર તો અત્યારે હા, નહીતર તો પબ્લિક બધું અહીંયા જ ઊભું હોય છે, આમાં જ ઊભું હોય છે. કારણ કે આ બધું સેટરડે સન્ડે એ લોકોને પાર્ટી જ હોય છે એટલા માટે. જો બધું ફ્રોઝન વિભાગ આવ્યો. જો મિક્સ વેજીટેબલમાં શું આવે ખબર છે? કેરેટ, ફણસી ને સ્વીટ કોર્ન ને બ્રોકલીન, બસ એ જ આવે, બીજું કાંઈ આવતું નથી. જો આ ફણસી બસ એ બધું જ આવે છે. બાકી કોઈ બીજું કોઈ અમારે અહીંયા બીજું કોઈ ફ્રોઝન ફ્રૂટ નથી, વેજીટેબલ નથી મળતું. બસ આ જ છે. જો અને આ ફ્લાવર કારણ કે બસ ફ્રીઝરમાં ના મૂકે આ લોકો. જ્યારે પીવું હોય ને ત્યારે આમાંથી લઈ લે, અહીંથી લઈ જાય. બાકી કોઈ ઘરે ન મૂકે. આપણે છે તો સ્ટોક કરી દઈએ કેટલો કેટલો. આ લોકો કોઈ ફ્રીઝરમાં કોઈ આ બરફ જમાવે જ નહીં એ લોકો. જો આવી રીતે જ આમાંથી સીધા આ લોકો લઈ જાય. પ્રોગ્રામ એ લોકોની પાર્ટી હોય ત્યારે છે. લિક્વિડ વોશિંગ મશીન માટેના લેવાઈ ગયું છે. ચલો તો બસ જો અમે જઈ રહ્યા છીએ ઘરે. 5:30 થઈ ગયા છે અને ઘરે જઈને હજી તો રસોઈનો પ્લાન કરીશ કે શું બનાવીશ એ. અને પછી કારણ કે લેટ થઈ જશે આજે તો. આ છે અમારું થોન, ડોન કાસ્ટરનું થોન. કે પહેલાં અમે અહીંયા રહેતા હતા, અહીંયા સામે જ પડતું હતું, અહીંયા પણ મકાન સામે જ પડતું હતું. એટલા જ્યાં રહીએ છીએ ને ત્યાંય પણ એકદમ સામે જ, એટલે કે ઘરેથી બધું જ દેખાય ખરા એમ. રસ્તામાં બ્લેકબેરી વીણી, એટલે મતલબમાં ઘણો ટાઈમ પહેલાં હતી તે ત્યારે તો બહુ બધી હતી, પણ અમને ખ્યાલ નહોતો કે ભાઈ આ બેરી ભાઈ કે જંગલી બેરી છે કે શું છે એમ. એટલા માટે અમે અડતા પણ નહીં. પણ હવે ખબર પડી કે નહીં આ છે એ બ્લેકબેરી જ છે. એટલે કારણ કે અહીંયા કોઈ ગુજરાતી નહીં ને, આપણે હોય તો આપણને ખબર પડે, એટલે કોઈ મૂકે નહીં ગુજરાતી લોકો. અને અહીંના લોકો તો ક્યાંય પણ ટચે ન કરે. એટલા માટે એટલે આ લોકો જો આપણે કોઈ વીણતા હોય તો એ બધાને નવું લાગે કે નહીં. અને અહીંયા કંઈ એવું કોઈ તમને ક્યાંય જોવો જ નહીં. મેં જ્યાં બતાવી ને કેટલી ઢગલા મોઢે હતી બ્લેકબેરી છે. એકદમ મસ્ત હશે ને. જો ધોમ આવી છે એમાં. જો તો આવી ગયા અમે ઘરે. અત્યારે વાગી ગયા છે 7 અને મિક્સ દાળ મૂકી છે બાફવા માટે. ને સુરત દાદા પણ જો
અત્યારે વાગ્યા 7 પણ તોય હજી સુરત દાદા આટલે છે. હવે જેમ જેમ ટાઈમ જતો જાય ને એમ વેલો આથમતો જાય. એટલે અત્યારે તોય હજી અત્યારે 7 વાગ્યા છે, 8:30 આથમે છે. અને ક્યાં છે સુરત દાદા? અને અહીંયા મૂકી દીધી છે મિક્સ દાળ અને ભાખરી. અને ઓલી બ્લેકબેરી લીધી હતી ને એ જો આટલી લીધી હતી. તો હવે ચાખીએ, જોઈએ કેવી લાગે છે એમ, કે પ્યોર બ્લેકબેરી છે કે બીજું કઈ છે. છે તો બ્લેકબેરી જ છે એમ. કેવી લાગે છે? બહુ ખાટી લાગે છે? ખાટી લાગે છે? નથી લાગતી? કે આજે લેટ થઈ ગયેલું છે એટલે વિડિયાનું તો અહીંયા એન્ડ જ કરી દઉં છું. તો મળીએ નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, બાય બાય એન્ડ ટેક કેર.